કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટને લઈને અમદાવાદના વેપારીઓને ઘણી આશા અપેક્ષા છે। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચશ્માની દુકાનો છે ત્યારે સ્પેક્ટલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે ચશ્માની ઇન્ડસ્ટ્રીમાં મેક ઇન ઇન્ડિયામાં કોઈ પ્રોત્સાહન આપવામાં નથી આવતું। ઇઝ ઓફ ડુઇંગની પણ ખાલી વાતો થતી હોય તેમ લાગે છે। ઇમ્પોર્ટ કરેલા માલની માંગ વધુ છે અને દેશમાં પ્રોડક્શન થયેલા માલની માંગ ખૂબ જ ઓછી છે। નાના વેપારીઓ ઇઝ ઓફ ડુઇંગમાં કરવેરાની સિસ્ટમમાં રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે। તેમનું કહેવું છે કે જીએસટી સાથે પણ અનેક કાયદાઓ છે જે વેપારીઓને સમજાય તેમ નથી। પણ અમારી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવતું નથી, કારણ કે બનાવનાર તૈયાર છે પણ પ્રોસિજર જે પેલું કહે છે ને કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ છે પણ એવું પ્રેક્ટિકલી લાગતું નથી। અને એક્સાઇઝ ડ્યુટી અને જીએસટીનો દર મેક ઇન ઇન્ડિયામાં જો ઘટે તો મેક ઇન ઇન્ડિયા જરૂર પ્રોત્સાહિત થાય। અને અત્યારે જે સીટ ફ્રેમનું ચલણ ચાલુ થયું છે તેમાં તો ઇન્ડિયા પહેલા બહુ માસ્ટર હતું, પણ અત્યારે સ્થિતિ એવી છે કે ઇમ્પોર્ટેડ માલ સસ્તો જ મળે છે અને એનો માલ મોંઘો જ પડે છે। હવે એનું જે બી કારણ હોય તે સરકાર જો એનું નિરાકરણ લાવે, બજેટની અંદર આર્થિક રીતે કોઈ ઓબ્સ્ટ્રક્શન આવતું હોય તો સરકાર પહેલ કરે તો કદાચ એ વધી શકે। તો અમને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં એટલે કે અમે જે કમ્પ્લાયન્સની સિસ્ટમ છે જેટલી અત્યારની કરવેરાની એમાં રાહત મળે ને કોઈને કોઈ રીતે અમને અમારો વેપાર ધંધો કરવાની જગ્યા પણ મળે। અત્યારની પરિસ્થિતિ એવી છે કે વેપાર ધંધો કરવા છતાં આમાં અમે ભૂલ નહીં કરીએ, આમાં મૂંઝાશું નહીં એવી વાતમાં દરેકે દરેક કાયદા એવા થઈ ગયા કે એમાં પાડવાની વાતમાં જ અમને ટેન્શન થયા કરે કે અમે ખોટમાં તો નહીં આવી જાય, અમે કંઈ રોંગ સાઈડમાં તો સરકારમાં નહીં આવી જાય। એટલે પહેલી વાત તો એ કમ્પ્લાયન્સ, એમાં ખાસ કરીને જીએસટી સિવાય પણ વેપારને લગતા ઘણા બધા કાયદાઓ સરકારે એવા કર્યા છે કે જે પહેલા કહેતા હતા કે જીએસટી આવી જતા નીકળી જશે, ધારો કે પ્રોફેશનલ ટેક્સ। હવે એક બાજુ તમે ધંધો કરો છો પછી એમાં પ્રોફેશનલ ટેક્સ જુદો, એ વાત કોઈને સમજમાં આવે એવી નથી। વેપારી તો પ્રોફેશનલ છે જ નહીં।